સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ અત્યારે સાંજના વારે ઘડી કયા બાજુના પ્લોટમાં પવન આવતો હોય હાઈ ક્લાસ, એટલે એન પર આવ્યા છે બેવા. અને આપણે અહીંયા ભાઈ આંબામાં નવો મોર આવી ગયો છે, નાળિયેરીમાં નાળિયેર આવેલા છે, અને કાજુમાં કાજુ આવેલા છે હો. એટલે અત્યારે ભાઈ આ સિઝન રહે એટલે હવ ઝાડમાં ફળ ફૂલ આવતા હોય એટલે ભાઈ એ જમાવટ થાય. હું અમારે ભાઈ દિત્યા સોમિયા અને મનીષા એ સુરત ગયેલા છે, એટલે ભાઈ દિત્યાએ બહુ યાદ આવે, સોમિયાએ યાદ આવે, કારણ કે નાના રહ્યા એટલે યાદ તો આવે. અને મનમાં એમ થાય કે ભાઈ ગયા છે. પણ અમારે સોમિયા બેન કારણ કે ભણે ગણે એટલે થોડીક ઓલા ઘોડે રહે એટલે એને વાંધો ન આવે. પણ દિત્યા બેન કાલે જ તે વિડીયો કોલ ફોન હતો તો એમાં કહેવા મળ્યા કે નહીં મારે અત્યારે જ આવવું છે, ત્યાં ભૂઈ આવવું છે. એટલે દિત્યાબેન ને આવવું ગમે નહીં. નિત્યાબેન ને ધ્યાન જ ગમતું હોય આવું છે એમ કે આપણને. પણ હવે એટલે બધે ગયા છે, વેકેશન છે એટલે થોડાક દી રહેવું પડે, પછી કાંઈ એમ જવાય નહીં. એટલે વેકેશન કરવા રોકાઈ ગયા છે. બાકી ગયા હતા કુંભઘોડો મૂકવા, એટલે હારોર કીધું વેકેશન કરતા હોય ને આવે મજા આવે. અને અમારે ત્યાં અહીંયા અનિતાબેન અને ધ્યેયભાઈ આવેલા છે, અહીંયા રોકાણેલા છે. તો હવે એ પાછા અમને આવશે. અમારે ભાઈ જુઓ, મોટી દીકરી અનિતાબેન આવેલા છે, ધ્યેયભાઈ આવેલા છે, અને નાની દીકરી એટલે કે ભાઈ હરિતાબેન એ હમણાં 2 દી પહેલા આંટો મારી ગયા. હું એની નાની છે એ અહીંયા રોકાવું છે ને રોકાવું ને એમ કરતા કરતા રૂમમાં એમના રહી ગઈ ને એના મમ્મી ને પપ્પા બહાર આવી આવ્યા, પછી વાહ એને મૂકવા આવ્યા બહાર. એટલે ભાઈ ઈ તે બહુ એવાય. હું અને આ જે ભાઈ તે વેકેશન હોય એટલે ભાઈ એના જમાવટ જ હોય, એનું બધાના વહી આવે. ક્યાં તો મામાના ઘરે હું 4-5 દિવસ પહેલા આવ્યો છું ને અહીંયા મજા આવે. મામા ને બધા હજી હમણાં જ તે કાલ કે પરમ દિવસે અમે સ્વિમિંગ પુલ ગયા હતા. અહીંયા બધી જમાવટ થાય, દાદાઈ છે અહીંયા, બાઈ છે, બધા છે એટલે જમાવટ થાય. વાહ ભાઈ વાહ. મામા એને જમાવટ જ કરવાની હોય કા. પણ અમારે ધ્યેયભાઈ ને થોડું સોમ્યા બેન વજા ગમતું નથી હું થોડું. પણ હવે આમથી આમ આમાં તો એમ જ થાય વેકેશનમાં. સીતારામ, કેમ છો બધા મજામાં? અમે જો અહીંયા વેકેશન કરવા આવ્યા છીએ, પપ્પા આગળ મજા આવે છે. પણ સૌમ્યા ને દિત્યા ની બધા સુરત ગયા છે, અમે રોકાવાના છીએ હવે થોડોક ટાઈમ. મમ્મીને થોડું સારું રહે ને ભાભી આવી જાય ને મમ્મીને એને થોડોક ટેકો રહે એ વેકેશન કરશું થોડાક દિવસ. બા અત્યારે ભૂખ લાગી છે, ભૂખ લાગી? નાસ્તો કરાવો ને. ત્યાં આપણે ભેળ બનાવી તો આજે જમાવટ છે. ભેળ બનાવી સરસ મજાની. પેલા ભાઈ ભેળ બહુ સારી બનાવે હો, કારણ કે ખજૂર આમલીની ચટણી હોય અને એ ભેળ ભાઈ અત્યારે હાનના વારે ભેળ હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં હો, મજા જ આવે. નકરી ભેળ હોય ને એટલે કેમ આપણે તૈયારી થોડી થોડી કરી જ રાખી, ખજૂર આમલી ભલાવી દીધી છે. હે લો બોલ. તો મસ્ત. પણ તેને ખબર ના હોય કાઢે લીલી ચટણી ભેળ બનાવીએ ને કરીએ જમાવટ. આપણે આ દાદાને આપણે કસરતમાં થાય પછી આપણે બનાવી નાખીએ અહીંયા, પછી દાદાને આપણે નાસ્તો કરાવી દઈશું. એટલે ભાઈ કસરતમાં તે હમણાં ટાઈમ થઈ જાય એટલે બહાર આવીને અહીંયા બેઠા હોય ઈ. પછી ભાઈ કસરતનો ટાઈમ થાય એટલે અંદર વ્યા જાય. એટલે હમણાં થોડી વારમાં કસરતનો ટાઈમ થાય એટલે હું ગયો જાય અંદર. અહીંયા બેઠા બેઠા ભેળ બનાવશે અને ભાઈ ભેળ તૈયાર થાય એટલે આપણે ત્યાં આવવાની જ છે. એટલે ભાઈ ખાવું અને જમાવટ કરશું. સરસ મજાની બનાવવાની શું, બધા વિડીયો જોતા રહેજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 કરો. 8 બરાબર 9 10
સરસ. બરાબર. શું જમ્યા સવારે? સવારે ભાઈ સરગવાનું શાક, હમ. પછી ફાફડી ગાંઠિયા હતા, હમ. પછી ઘી સોપડેલો રોટલો બરાબર. અને દહીં. એટલે ભાઈ થઈ ગઈ જમાવટો સવારે નાસ્તા. બરાબર. હા, નાસ્તો બનાવે એવો ના વાગે ભાઈ, એટલે મજા આવે. યાદ છે એમને સવારનો નાસ્તો? હા, યાદ તો રાખો જ પડે. બરાબર. પછી ગઈકાલ રાત્રે? ગઈકાલે રાત્રે કહો આપણે નોટે યાદ કરું છું, યાદ કરીને પછી કહી દો. હજી ગોઠવણથી પગવડ સીધો કર. સરસ. લાંબુ બરાબર. તો વજન કેમ સરસ ને? પરફેક્ટ. તો આમ જવાનું છે આમ. ના નહીં અહીંયા તો હું આ ડેજીને આટો મરાવું છું. અંદર તૈયારી કરે છે ભેળની. તો દર વર્ષે હું અહીંયા આવું એટલે ડેજી મારી એવાય છે. પહેલા એ વાડી હતી ત્યારે હું અહીંયા રમાડતો પણ હવે અહીંયા આવી ગઈ છે તો અહીંયા નહીં ત્યાં નહીં. હવે આપણે જો ભેળ બનાવવાની છે તો બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. આ આપણે ઘરે સેવડો બનાવેલો છે અને આ બહારથી બધું લાવેલા છે. શાકપુરી છે, આ સવાણું છે, સિંગ ભજીયા છે, સેવ છે અને દાડમ છે અને ટમેટા, ડુંગળી, કોથમરી, મરચાં ને એવું મળવાનું છે. અને આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી નાખી છે સરસ મજાની. જુઓ, આને આપણે બપોરે પલાળી દીધું, ખજૂર ને આંબલી બે. હવે આપણે આમાં થોડોક મસાલો નાખવાનો છે તો એ મસાલો નાખી દેવું અને ડુંગળી અને ટમેટું ને એવું મોળી નાખીએ અને પછી આપણે ભેળ બનાવી. હવે આપણે જો એને તો કસરતનો ટાઈમ થઈ ગયો એટલે આપણે એને રૂમમાં લઈ ગયા અને આપણે ભેળ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને બીજું કે હમણાં તો આપણે રસોઈના વિડીયા બને જ છે, કેમ કે આ રીતે અહીંયા કારક આપણે વાડીએ ન બનાવ્યો હોય તો અહીંયા બનાવવો પડે, એટલે આ રીતે આપણે કાકનું કાક આ રીતે બનાવી નાખીએ છીએ. બાકી રસોઈ તો હજી થોડોક રસોઈના વિડીયાનો ટાઈમ લાગશે. આપણે પછી આપણે તમને સારી સારી રસોઈ બનાવવાની છે અને નવું રસોડું જમાવટ કરવાની છે, પણ હમણાં થોડાક દી હજી આપણે મુલતવી રાખી. અને આપણે કેતનભાઈને જ્યારે ટાઈમ મળે ત્યારે એ વાડીએ જાય છે. બાકી આપણે તો અઠવાડિયે જ જઈએ છીએ. તો એ કેતનભાઈ ગયા હોય તો ત્યાં થોડું ઘણું વિડીયો બનાવ્યો હોય તો આપણે અહીંયા થોડોક બનાવી નાખીને આ રીતે આપણે રોડવી સીવી. કેમ કે કેતનભાઈ માથે જવાબદારી વધારે છે, કેમ કે વાડીનું બધું એને સંભાળવું પડે છે. અને એક ભાઈને તો આપણે નાના અભયભાઈને એને તો એમ પપ્પા હારે રહેવું જ પડે. અને બાકી ઘરે હોય કેતનભાઈ તો બે ભાઈ આ રીતે મદદ કરે છે. એટલે આ રીતનું ધીરે ધીરે આપણે હાલે છે. પણ અત્યારે આપણે ઘણું સારું છે અને કેમ કે ધીરે ધીરે ફેર પડતો જાય છે. અને હવે આપણે જો ડુંગળી મોળાઈ ગઈ છે અને લીલા મરચાંના કટકાઈ કરી નાખ્યા છે અને કોથમરી મોળ નાખી. એને તો ઘણા દિવસથી આવું હતું વેકેશન કરવા, દાદાની વાડીએ જવું છે, દાદા આગળ જવું છે. ઘણા દિવસથી યાદ કરતો હતો દાદાને. ત્યારે સૌમ્યા ને દિત્યા તો નથી પણ દાદા રે
બધી વાતો કરતો હોય ને ડીઝીને રમાડે ને એમ ટાઈમ વયો જાય છે ને મજા આવે છે ને બે મામા આરે બા એની ફેવરિટ ભેળ બનાવે છે એટલે જમાવટ છે. હવે જો આપણે કોથમરી મોળી નાખી છે અને આપણે આ ખજૂર આમલીની ચટણી તે સરસ મજાની આમ થઈ ગઈ છે, પણ આપણે મસાલો નાખવાનો બાકી છે. તો આમાં આપણે જાણે મીઠું નાખ્યું છે અને મરચું અને ધાણા જીરું, તો આ ત્રણેય વસ્તુ આપણે અંદરથી લેતા આવ્યા. અહીંયા તો કેમ કે આપણે ઓલા માટીની વાટક્યું તો આપણે અહીંયા નથી, નકર તો આપણે માટીની વાટક્યુંમાં રાખીને આ તો ખબર ને વાડીએ અને થોડો ગોળ નાખી દઈએ. હજુ આપણે બધું મિક્સર તો થઈ ગયું છે, પણ આપણને થોડીક જાડી લાગે છે, તો થોડુંક પાણી નાખી દઈ એટલે થોડીક આછી થઈ જાય. અને થોડીક કોથમરી નાખી દઈ. ભાઈ અમે તો આ રીતે જો ખજૂર આંબલીની ચટણી આ રીતે બનાવી છે, તમે બધા કઈ રીતે બનાવો તો જરા કોમેન્ટમાં કહેજો. અને આપણે જૂના વિડીયા બનાવેલા છે એ મૂકેલા છે, એમાં તો આપણે ઘણી જગ્યાએ ઘણા વિડીયામાં ખજૂર આંબલીની ચટણી બનાવેલી છે, તો એ જેણે ન જોયા હોય જોઈ લેજો ભાઈ. અને આપણે ચટણી તો જો આમ હલાવી છીએ ને પણ મોઢામાં પાણી આવે છે, કેમ કે મસ્ત બની છે, જુઓ સરસ મજાની. હવે આપણે આમાં કાસરોટમાં બધું ભેગું કરી નાખીએ અને પછી હલાવી નાખીએ. પપ્પાને આવું થયું ત્યારે તો અમે સુરત હતા, પણ પછી આવ્યા ત્યારે અમને ચિંતા બહુ થતી હતી કે એટલું બધું પપ્પાને થઈ ગયું તો કેમ થશે એમ. પણ એમનું મનોબળ બહુ સારું છે ને બહુ સ્ટ્રોંગ છે પહેલેથી જ તે, એટલે વાંધો નહીં આવે. હું અઠવાડિયાથી આવીશું પણ અત્યારે તો રિઝલ્ટ ઘણું સારું છે. કસરતવાળાય તે બેન બહુ સારા છે, ડૉક્ટરનુંય સારું છે રિઝલ્ટ, અને એમના ફ્રેન્ડ છે એમનોય તે સાથ સહકાર બહુ સારો છે, સપોર્ટ બહુ સારો કરે. અને તમારા બધા યુટ્યુબ ફેમિલીનોય તે સપોર્ટ બહુ સારો છે. અમે કોમેન્ટો વાંચીએ છીએ, અમને બહુ સારું લાગે છે ને એમને ઘણી હિંમત મળે છે એ બધું જોઈને પણ. એટલે તમે સપોર્ટ કરતા રહેજો ને હિંમત આપતા રહેજો. તો હવે જો આપણે બધું ભેળવી નાખી, આ ચેવડો નાખી દઈએ પહેલા, અને આ નાખી દઈએ સવાણું. આ શીંગ ભજીયા, અને આને આપણે થોડીક ભાંગી નાખી શાક પૂરીને. અને આ બધું છે ને આપણે ફરસાણ મારા પિયરમાં દુકાન છે સરસ મજાની, તો ત્યાં બધું બહુ સરસ મળે આ રીતનું, એટલે ત્યાંથી લાવેલા છીએ. અને ભાઈ પીરની વાત આવે એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. અને હવે નાખી દઈએ આપણે ટમેટું. અને હવે નાખી દઈએ ડુંગળી મોળેલી. અને લીલા મરચાંના કટકા કરેલા નાખી દઈએ. અને હવે નાખી દઈએ આ દાડમના દાણા. દાડમના દાણા ઘણા હતા પણ આપણે ભાણિયાભાઈ ખાઈ ગયા, એટલે હાલે ભાણિયાભાઈ ખાઈ એ થાશું ને. અને આપણે દાડમના દાણા હોય ને તો હવા ધારો આવે, મસ્ત લાગે. હવે આપણે જો આ ભેળ બધી તૈયાર થઈ ગઈ છે, તો ઉપર કોથમરી નાખી દઈએ. અને અહીંયા આપણે સિટીમાં છે ને થોડો ઘણો અવાજ આવે, કેમ કે બહાર તો કાંઈ આપણે કોઈને કહેવા ન જવાય, ક્યાંક ટાપ વાગતા હોય, કાંક સાધન એ રીતના નીકળે
એટલે થોડો ઘણો આપણને વિડીયોમાં અવાજ આવે. હવે આપણે ભેળ તૈયાર થઈ ગઈ છે, તો અંદર આપણે કસરત શરૂ છે, તો આપણે પહેલાં ન્યા દઈ આવી, કેમ કે એની માટે પછી કસરતવાળા બેન માટે. અને બેન તો બહુ સરસ કસરત બહુ સારી સરસ કરે છે અને સ્વભાવના બહુ સારા છે, એટલે આપણને આમ આનંદ જ થાય એની હારે. મજાક મસ્તી વાળા બહુ છે એટલે આપણને મજા જ આવે. નાસ્તો આવી ગયો. લે લે ભેળ આવી ગઈ. વાહ ભાઈ વાહ, તો ભેળ બહુ જમાવટ. હે ઘણા ટાઈમે ભેળ બનાવી, પણ હવે આમાં જો વાર લાગશે, કારણ કે આ એક પૂરી થાય કસરત પછી ભેળ લઈએ, એટલે હમણાં સાઈડમાં મૂકો. હા. બરાબર. જો હવે કસરત નું શરૂ છે. અને બીજા નંબરમાં કે બેની ત્યાં 1.5-2 મહિના થવા આવ્યા, રેગ્યુલર આવે છે અને ઘર ગોળે હવે તો ભાઈ ભેળ બનાવીને લાવ્યા. અને આ જો કસરત હાલે છે. અને ભાઈ કસરતમાં તો એવું હોય કે ભાઈ અહીંયા હસી મજાક આનંદ એ પ્રમાણે હાલ્યું જતું હોય, કારણ કે આપણો સ્વભાવ એ ટાઈપનો છે કે ભાઈ જે દુઃખ હોય એને દેખાવા ન દેવું. હા ભાઈ, જો વાત કરે એ બરોબર જ છે, કેમ કે બેન કસરત સારી કરે છે અને સ્વભાવના બહુ સારા છે અને આનંદથી તે એકાબીજી આ રીતે આખો દિવસ જ્યાં લગીને આપણે કસરત શરૂ હોય ત્યાં લગીને આ રીતે જ રહી. અને કસરતમાં એ ટાઈપનું છે કે ભાઈ અમે હવે કાંઈ એટલું બધું ભણેલા નહીં, કાંઈ મારું 750 અપડેલું ભણતર એનું તો કાંઈ છે નહીં. હવે બેન ભણેલા હોય તો ક્યારેક એ રીતની વાત થતી હોય તો એ પ્રમાણે હસી મજાક હાલ્યા કરતું હોય અને ભાઈ આનંદ થતો હોય, મજા આવતી હોય. અને આ દર્દમાં જે તકલીફ થતી હોય ત્યારે હસી મજાક અને આનંદ હોય તો જલ્દી રિકવરી થાય. કેમ બેન, કેમ લાગે? એમ જ ને? એકચ્યુઅલી વાત તમારી સાચી છે. અંકલ નો નેચર બહુ સારો છે. એમના હસી મજાક ના નેચર ના લીધે જ જલ્દી રિકવર કરે છે. બાકી યુઝ્યુઅલી અમે પેશન્ટ જોતા હોય તો એટલા ટાઈમમાં રિકવર ઓછું થાય, લાઈક પણ અંકલ ને વધારે જલ્દી સારી રિકવરી છે. રિકવરી ઘણી સારી છે. ઓછા ટાઈમમાં જાજી રિકવરી છે અંકલ ના નેચર ના લીધે. અંકલ નો નેચર એટલો સારો છે કે ડ્યુરિંગ બધી એક્સરસાઇઝ અંકલ હસી મજાક જ કરે છે, એના લીધે જલ્દી રિકવર કરે છે. અને આપણે ભાઈ દર્દને કોઈ દિવસ દર્દ માનીને નથી લીધું. હવે ભાઈ આ કસરત પૂરી થઈ એટલે નાસ્તો આપી દો. મેડમ નાસ્તો કરે, હું નાસ્તો કરું ને પછી ભાઈ આગળ પૂરી કરી કસરત. નાસ્તો કરી લેવા બોલો પહેલા, બાકીની કસરત પછી. કેમ મેડમ? હા, હા તમે ભેળ તો બહુ સરસ બનાવી છે. આજે તો જમાવટ થઈ ગઈ હો. એમ ને? સરસ બની. બહુ સરસ બની. અહીંયા દાદા હારે રહીને તો કેટલી મજા આવે છે. એમ તો ભાઈ ભેળ આપણે બહુ સરસ બની છે, ચટણી બહુ સારી છે અને બહુ મજા આવી. અને આ રીતે આપણે હસી મજાક કરતા કરતા દિવસો પસાર કરીએ છીએ. જેમ જેમ એને રિકવરી આવતી જાય એમ આપણે તમને બતાવતા રહેવું અને આ રીતે આપણે વિડીયો બનાવતા રહેશું. અને ફરી મળશું આગલો વિડીયોમાં. તો આવજો. સીતારામ. આવજો. સીતારામ. આવજો. સીતારામ.